નવું ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનવાનો છે, કેમ કે સરકાર દ્વારા ટ્રેક્ટર સહાયની યોજનાની જાહેરાત કરી દેવામાં આવી છે અને તે માટે આ વર્ષે તમને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર છે. તો આજે આપણે આ વિડીયોની અંદર ટ્રેક્ટરની સબસિડીની ઓનલાઈન અરજી માટે તમામ વિસ્તૃત ચર્ચા કરશું. શું ડોક્યુમેન્ટ જોઈશે, કઈ રીતે તમે અરજી કરી શકો છો અને ટ્રેક્ટરના કયા મોડેલ ઉપર કેટલી સહાય મળવા પાત્ર છે અને કેટલા હોર્સ પાવર સુધી સહાય મળવા પાત્ર છે તે સમગ્ર બાબતે આપણે ચર્ચા કરશું. તેની પહેલા બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ તમારું સ્વાગત કરું છું. હજુ સુધી તમે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો અને સંપૂર્ણ વિડીયો જોશો એટલે તમને યોજના વિશેની તમામ માહિતીનો ખ્યાલ આવી જશે. હવે તમારે 20 હોર્સ પાવરથી આ યોજનાની શરૂઆતનો લાભ મળી શકશે અને વધુમાં વધુ 60 પીટીઓ 20 પીટીઓ હોર્સ પાવરથી 60 પીટીઓ હોર્સ પાવર સુધી તમને મોડેલ માટે ખર્ચના 25% અથવા તો રૂપિયા 1 લાખની મર્યાદામાં બેમાંથી જે ઓછું હશે તે સહાય મળવા પાત્ર રહેશે. વધુમાં વધુ 1 લાખ રૂપિયા અને ઓછામાં ઓછી વાત કરો તો ટ્રેક્ટર ખરીદીના 25% રકમ, જે ટ્રેક્ટરની ખરીદી છે તેનાથી 25% રકમ સુધી તમને સહાય મળવા પાત્ર રહેશે. હવે આ યોજનાની સંપૂર્ણ ચર્ચાની બાબત કરીએ તો શું ડોક્યુમેન્ટ જોઈશે અને ઓનલાઈન અરજી માટે તમારે ખેતીવાડી વિભાગની અંદર જે ટ્રેક્ટરની ખરીદીવાળી યોજના છે તેની અંદર 2 વિભાગ પડે છે, વન બંધુ ટ્રેક્ટર યોજના અને 50 એજીઆર યોજનાની અંદર તમામ ખેડૂતોને, સામાન્ય ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર છે. જો ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો 7/12/8 બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, રેશન કાર્ડ, જો લાગુ પડતું હોય તો જાતિનો દાખલો અને તમારે જે સાધન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે. સાથે જ વીમાની નકલની જરૂરિયાત રહેશે, અરજીવાળી સહીની નકલની જરૂરિયાત છે, જે તમે અરજી કરો છો તેની અરજીની સહીની નકલની જરૂરિયાત રહેશે. સંયુક્ત ખાતેદારના કિસ્સાની અંદર બાહેધરી પત્રકની જરૂરિયાત રહેશે, ખેડૂતનો ટ્રેક્ટર સાથેના ફોટોની જરૂરિયાત રહેશે, ટ્રેક્ટરના ફોટોની જરૂરિયાત રહેશે અને આરટીઓ પાસિંગ સેન્ટર કોડ, સિરિયલ નંબર જે ઈએમઆઈ આવે છે તેની જરૂરિયાત રહેશે. એન્જિન ચેસિસ નંબર તમારે દર્શાવવાનો રહેશે, ખરીદ બિલ અને આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે. તો ખેડૂત મિત્રો, આ હતી ડોક્યુમેન્ટની વાત. હવે અરજી માટે આપણે પહેલા વિડીયો મૂકેલો છે તો તેના વિશે હું તમને માહિતી આપું તો ખેતીવાડી ખાતાની યોજનાની અંદર ટ્રેક્ટર ખરીદીની સહાયની અંદર વાત કરું ને અત્યારે સહાયની અરજીની તારીખની વાત કરું તો 27/3/2026 થી 26/4/2026 સુધી આ યોજનાની અંદર અરજીઓ સ્વીકારવામાં આવશે. તો ખેડૂત મિત્રો, જો તમે પણ ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા હો તો તમને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. હવે ભારત સરકાર દ્વારા એફએમટીટીઆઈના સેન્ટર દ્વારા ટેસ્ટિંગ કરેલ, પ્રસિદ્ધ થયેલ યાદીમાં સમાવિષ્ટ પૈકીના અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત માન્ય મોડેલો ખરીદી ઉપર આ સહાય મળવા પાત્ર રહેશે. આવા જ ખેતીલક્ષી વિડીયો માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનો આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો. ખેડૂત પોર્ટલની અંદર અરજી કરવા માટે પહેલા તો તમારે યોજનાનો વિભાગ પસંદ કરવાનો છે. અહીંયા તમે ખેતીવાડી વિભાગ છો, પહેલા તો સંપૂર્ણ વિડીયો જોઈ લેજો. જો તમે મોબાઈલથી અરજી કરવા માંગતા હોય તો મોબાઈલની અંદર તમારે તે ગૂગલ ક્રોમની અંદર ઉપર 3 ડેશ દેખાય છે, અહીંયા દેખાતા હશે, એ પ્રમાણે તમે ત્યાં સિલેક્ટ કરશો એટલે નીચે 3 ડોટ ઉપર તમને ડેસ્કટોપ સાઇટનું બટન દેખાશે, ત્યાં તમારે માર્ક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે દેખાવા લાગશે. અહીંયા તમારે ખેતીવાડી વિભાગ કે જે વિભાગની યોજના તમે કરવા માંગતા હો તે વિભાગ ઉપર સર્ચ કરીને એની યોજનાઓ તમે સર્ચ કરી શકો છો. હવે તમારે જે યોજનાની અંદર અરજી કરવી હોય તે યોજના તમારે સિલેક્ટ કરવાની રહેશે. તમે જોઈ શકો છો તમામ યોજનાનું લિસ્ટ જોયા પછી તેની સમગ્ર માહિતી આપેલી જ હોય છે. તમારે જે યોજના સિલેક્ટ કરવી હોય તે યોજના તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. જે યોજનાની અંદર અરજી કરવી હોય, તમે અત્યારે જે યોજનાની અંદર અરજી કરો છો તે યોજના તમારે અહીંયાથી લિસ્ટમાં નામ ચેક કરીને સિલેક્ટ કરવાની રહેશે. ધારો કે તમે પાવર થ્રેશર સિલેક્ટ કરવા માંગો છો, ટ્રેક્ટર સિલેક્ટ કરવા માંગો છો, તારવાડ સિલેક્ટ કરવા માંગો છો, તો જે પણ તમારા વિભાગની જે પણ યોજના તમારે સિલેક્ટ કરવી હોય તમને યોજના સિલેક્ટ કરવાની રહેશે. તમને જે પણ યોજનાની અંદર અરજી કરવાની હોય તે યોજનાની અહીંયા તમારે વિગત ચેક કરી લેવાની છે, કઈ યોજના છે તેની તારીખ ચેક કર્યા પછી જે તમને અહીંયા સહાયનું ધોરણ છે ને તેના બાબતની તમામ માહિતી અહીંયા આપેલી હોય છે. હવે અહીંયા તમારે તેના દસ્તાવેજ શું શું જોઈએ છે તે તમે ચેક કરી શકો છો. અરજી કરો અને વધુ માહિતી માટે તો અહીંયા હું તમને તમે જે પણ યોજના હોય તમામ યોજનામાં આ જ સેમ સિસ્ટમ છે. તો તમે અહીંયા અરજી કરો ઉપર મેં સિલેક્ટ કર્યું છે. હવે અહીંયા અરજી કરવા ઉપર આપણે આગળ પ્રોસેસ કરીએ તો તમને જે વિગતો ખાસ સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે, જે વિગતો આગળ લાલ છે તે ફરજિયાત છે. અરજી સેવ કર્યા પછી કન્ફર્મ કરવું જરૂરી છે. ફક્ત કન્ફર્મ કરેલ અરજી જ ધ્યાનમાં લેવામાં આવશે. અરજી સબમિટ થઈ ગયા બાદ અરજી અપડેટ થશે નહીં.
અરજી સબમિટ થયા પછી અરજીની પ્રિન્ટ લઈ શકાશે. જો બેંકનું નામ લિસ્ટમાં ન મળે તો નજીકની ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવાનો. ના આવતું હોય અરજીની પ્રિન્ટ આઉટ લેવી ફરજિયાત છે. આપના દ્વારા કરેલ આ અરજીની પ્રિન્ટ લઈ આપની પાસે જ રાખવાની રહેશે. અરજી અન્વયે ખરીદી કરવા માટે પૂર્વ મંજૂરી આપવામાં આવે અને આપના દ્વારા પૂર્વ મંજૂરી મુજબ સાધન સામગ્રી નિયત સમય મર્યાદામાં નિયમાનુસાર ખરીદી કરી પૂર્વ મંજૂરીના હુકમમાં દર્શાવેલ તમામ આધાર પુરાવા તથા અરજીની સહીવાળી નકલ સાથે દર્શાવેલ આધાર પુરાવા સહાય દરખાસ્ત સાથે રજૂ કરવાની રહેશે. જ્યારે તમારી અરજી મંજૂર થાય એ વખતે તમે જે અરજીની પ્રિન્ટ કરેલી હોય તમારે નકલ સાથે લેવાની રહેશે. હવે અહીંયા જે મેં ખેતીવાડી ખાતું તમે જે જોઈ લીધું પાવર સ્ટેશનની મેં અહીંયા સિલેક્ટ કર્યું છે અને તેનો સમય અને તારીખ પણ તમને અહીંયા બતાવે છે. હવે આગળ વધવા ઉપર ક્લિક કરશું. તમે અહીંયા તમારો આધાર નંબર નાખ્યા પછી તમારે અહીંયા હું અહીં જણાવું છું કે મને પ્રમાણે સિસ્ટમ મંજૂરી છે તેની બાબતે અહીંયા તમારે રાઈટ સિલેક્ટ કરવાનું રહેશે, જે પરવાનગી આપું છું ત્યાં. હવે અહીંયા તમે વેરિફિકેશન માટે તમારે સેન્ડ ઓટીપી તમે બે પ્રકારે કરી છો, બાયોમેટ્રિક અને ઓટીપીના આધારે. હું અહીંયા ઓટીપી સિલેક્ટ કરું છું. ઓટીપી સિલેક્ટ કર્યા પછી સેન્ડ ઓટીપી ઉપર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સેન્ડ ઓટીપી ઉપર સિલેક્ટ કર્યા પછી તમારે ઓટીપી નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. હવે તમે જે ઓટીપી નાખ્યા પછી અહીંયા તમારે વેરીફાઈ કરવાનું રહેશે. આધાર ઓટીપી વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. હવે આગળ તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. લાભાર્થીની વિગતોનો વિભાગ આવી ગયો છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે લાભાર્થીની જે વિગત છે તે ભરશું. હવે તમે તમારી વિગત તમારા નામ પ્રમાણે તમે દાખલ કરી શકો છો. લાભાર્થીનું નામ અંગ્રેજીમાં, આધાર કાર્ડ નંબર, સરનામું, જિલ્લો સિલેક્ટ કરવાનું રહેશે. તમારી જાતિ સિલેક્ટ કરવાની રહેશે. જાતિ સિલેક્ટ કરશો તો જાતિ. હવે અહીંયા તમારે ઈમેલ એડ્રેસ નાખવો હોય તો નાખી દેજો. ઈમેલ એડ્રેસ નાખશો તો જે ભણેલા ખેડૂતો છે તેમના માટે નાખી દેજો તો સારું છે. દિવ્યાંગ છો કે નહીં અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. તમે દિવ્યાંગ ખેડૂત છો કે નહીં. હવે ખેડૂતનો પ્રકાર તમે જો જમીન તમારી જેટલી છે તેટલું તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. જમીન 1 હેક્ટરથી 2 હેક્ટર તો નાના ખેડૂત છે. જમીન મોટા ખેડૂતો તો 2 હેક્ટરથી વધુ, સીમાંત ખેડૂતો તો 1 હેક્ટરથી ઓછી. મોબાઈલ નંબર તમારો આવી ગયો. હવે અહીંયા તમારે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં, સહકારી મંડળીના સભ્ય છો કે નથી. હવે આગળ જે તમારી ના લખ્યું પછી તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરો. બેંકની વિગત અહીંયા નાખવાની રહેશે. બેંકની બ્રાન્ચ, બેંકનો ખાતા નંબર, કન્ફર્મ ખાતા નંબર, અરજદારનું નામ બેંક પ્રમાણે અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે અહીંયા વિગત સચોટ ભરજો, કેમ કે જે બેંક એકાઉન્ટની વિગતો તમે ભરી છે તેની અંદર તમારી સહાયની રકમ જમા થશે તો ફરી એક વખત વેરિફિકેશન કરી નાખજો અને પછી આપણે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. હવે તમે અહીંયા તમારા જમીનની વિગતો જોઈ શકો છો. અહીંયા તમારે જે જમીનની વિગત છે તે તમારે જમીનની વિગત, જમીનનો રેકર્ડ, ખાતા નંબર, જમીન માલિકનું નામ આવશે, જમીનનું નામ અને જમીનનો વિસ્તાર આવશે. હવે તમારે 1 થી વધારે ખેતર હોય તો તમે વધારે પણ સિલેક્ટ કરી શકો છો. જેના માટે જો તમારે 1 થી વધારે ખેતર હોય તો તમે તેની વિગતો અહીંયાથી એડ કરી શકો છો અને અથવા તો તમે અહીંયાથી જે ખેતર ઉપર તમે વધારે ખેતર હોય તો સિલેક્ટ કરતા હો તેના ઉપર અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. હવે હું એક વખત ચેક કરીને બતાવી દઈશ એડ કઈ રીતે કરવું. તમે જોઈ શકો છો કે એડ કરવા માટે પહેલાં તમારે ખાતાનો પ્રકાર, જમીન રેકર્ડ, જમીનનું નામ, જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે. હવે જમીન રેકર્ડ ધરાવું છું તે સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા તમારા 7/12 આની નકલ અપલોડ કરવાની રહેશે. જમીનની માહિતી 8 આની નકલ અપલોડ કરવાની રહેશે અને તે બધું કરીને અહીંયા સાચવવાનું રહેશે. નેટવર્કની એરર છે જેના હિસાબે હું આગળ તમને બતાવી નથી શકતો, પણ તમે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે દસ્તાવેજની વિગતો આવશે. દસ્તાવેજની વિગતો તમે ક્લિક કર્યા પછી તમારે સેમ આ જ પ્રોસેસથી તમારા દસ્તાવેજ અહીંયા એડ કરવાના રહેશે, એટલે કે ડોક્યુમેન્ટ એડ કરવાના. હવે જમીનની વિગતો એડ કર્યા પછી તમારે અહીંયા આગળ સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે જે ડોક્યુમેન્ટની વિગતો આવશે અને ડોક્યુમેન્ટની વિગતો પણ તમે અહીંયા એડ કરી અને તમારા જે ડોક્યુમેન્ટ છે તમે એડ કરી શકશો અને પછી લાસ્ટની અંદર અહીંયા
સબમિટ અરજી તેવું ઓપ્શન આવશે. અરજી કર્યા પછી એક વખત કન્ફર્મ ચેક કરી નાખવું કે તમારી અરજી સબમિટ થઈ છે કે નથી, અને પછી તમે અરજીની પ્રિન્ટ આઉટ નીકાળી દેજો, જેથી તમારી અરજીની પ્રિન્ટ આઉટ રાખવાની રહેશે અને જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે ડોક્યુમેન્ટ સાથે તે પ્રિન્ટ આઉટ રજૂ કરવાની રહેશે. ત્યાં સુધી કોઈને આપવાની નથી. અને જે ડોક્યુમેન્ટની જરૂરિયાત છે તમે અહીંયા વધારે ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધા અને બીજી અરજી કરવી છે, તો જે ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તે ડોક્યુમેન્ટને અહીં જે સિસ્ટમ છે સેમ તેના પ્રમાણે તમારે સિલેક્ટ કરીને તેટલા ડોક્યુમેન્ટને ત્યાં મંજૂરી આપવાની રહેશે. તો આપણી બનાસની ખેતી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો. અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો, જેથી આપણા ખેડૂત મિત્રો વધુમાં વધુ યોજનાઓનો લાભ લઈ શકે. મારે અહીંયા થોડા નેટવર્ક પ્રોબ્લેમના હિસાબે હું અરજી સબમિટ નથી કરી શક્યો, પણ તમે સેવ અને નેક્સ્ટ પછી દસ્તાવેજની વિગતો દાખલ કર્યા પછી સબમિટ અરજી કરશો તો જ અરજી માન્ય ગણાશે. અત્યારે થોડો નેટવર્કનો ઇસ્યુ આવે છે એટલે હું અરજી સબમિટ કરી શકતો નથી. તો ચાલો, મારી સાથે જોડાયેલા રહે બદલ તમારો ધન્યવાદ મિત્રો.